ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના મકાનો પાડવાની કામગીરીમાં સ્થાનિક લોકોએ કર્યો વિરોધ. મારુતિનગરમાં 216 જેટલા હાઉસિંગના જર્જરિત મકાનો પાડવાની કામગીરી શરૂ છે, ત્યારે મારુતિનગરના હાઉસિંગના આવાસોના રહેતા રહીશોએ કામગીરીને અટકાવી હતી. હાઉસિંગ બોર્ડના અધિકારીનો રહીશોએ ઘેરાવ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો. રાહવા માટેની સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરે ત્યાં સુધી મકાનો ખાલી કરવામાં નહીં આવે. રોજનું લાવી રોજનું કરવાવાળા મજૂર વર્ગ અહીં વસવાટ કરે છે, તેવામાં અન્ય સ્થળે ભાડાભરી કેમ રહે? શહેરમાં 1300 જેટલા જર્જરિત મકાનોને હાઉસિંગ બોર્ડ દ્વારા છેલ્લા 6 વર્ષથી રિપેરિંગ કરવાની નોટિસ આપવામાં આવતી હતી. 2021થી વારંવાર નોટિસ આપવા છતાં રિપેરિંગની કામગીરી કરવામાં આવી ન હતી. કાર્યપાલક એન્જિનિયર: હાઉસિંગ બોર્ડ ખૂબ જર્જરિત આ મકાનો હોવાથી અને કોઈ જાનહાનિ ન થાય તેને લઈને આ મકાનો પાડવામાં આવી રહ્યા છે. અહીંયા આજે તમે લોકો મુશ્કેલીમાં હો, તમે અમારી પાસે આવો, આપણા બંને વચ્ચે આ વસ્તુ ઊભી થાય તો એવું કોઈને પણ પસંદ ન હોય. ટેક્સ જે થાય છે તો એ આવા કામની અંદર શા માટે સરકારશ્રી ઉપયોગ નથી કરતી અને ખોટા મંડપમાં અને ખોટી પેલી ગાડીઓ